મોગલ ધામે જે 51 દીકરીઓ પ્રભુતાના પગલા માંડી રહ્યો છે, દીકરીઓ 52 છે, પણ સમય ન જાણ્યું જાનકી નાથે હવારે હું થવાનું છે. પણ એક દીકરી અમે 15 દી પછી દીકરીને અહીંયા પરણાવવાના છે, કારણ કે સમાજમાં કોઈ એવું હોય તો થાય, કાંઈ વાંધો નહીં. 51 દીકરીઓ જે આજ પ્રભુતાના પગલા માંડી રહ્યો છે બાપ મોગલ ધામે. એક આઈનો આદેશ, દીકરીઓ જે માના ખોળામાં અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર મણિધર મોગલના સાનિધ્યમાં જે 51 દીકરીઓ પ્રભુતાના પગલામાં છે, એ દીકરીના જીવનમાં કોઈ દિવસ મોગલ વાળ નહીં વાંકોળવા દે બાપ. બીજી વાત કે હું, તમે જાણો છો કે હું અંધશ્રદ્ધાનો જબરજસ્ત વિરોધી છું. કોઈ ખોટી અંધશ્રદ્ધા ન રાખશો. હું જાન લઈને નીકળ્યો ને કૂતરું આડું પડ્યું, મીંદડું નો જનાવર છે આડું પડે, પણ મોગલ તો એમ કહે છે કે બેટા કદાચ કાળો નાગ આડો પડે, પાસા ન વળતા હામાં હાલ્યો આવી જો એટલે વીકેન્ડનો હું મોગલ હટાડી દઈશ. સમજો, આ ઈ છે. એટલે સકન અપશક તો એક ભાગની વાત છે. આવતડાને ચીક્યો ને પછી દીધો રોય, એવા હકને અમે આવી આમાં કુશળ ક્યાંથી હોય. ભાગમાં જે થવાનું છે થવાનું છે. ન જાણ્યું જાનકી નાથે હવારે હું થવાનું. ભગવાન રામને બધી ખબર હતી હવારે હું થવાનું છે. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એને ખબર નહીં કે હવારે વનમાં જ જવાનું છે. એમ એક મોગલ ધામથી બાપુનો તમને આદેશ છે, જે દીકરીઓ, કારણ દીકરી વિશે હું કોઈ દી બોલી નથી શકતો અને બોલવાનો પણ નથી. દીકરી મને પ્રાણ વાલી છે, અતિ વાલી. મને ઘણા પ્રશ્નો પૂછે, બાપુ દીકરી તમને કેટલી વાલી છે? મેં કીધું મારું હૃદય કદાચ ચીરું તો દીકરીઓ આ હૃદયમાં દેખાય એટલી મને વાલી છે. કોઈ પણ વર્ણની હોય, કારણ કે મોગલ પાસે કોઈ વર્ણ નથી, જાત નથી. મોગલ ને તો બધી એક જ છે બાપ. એમ જે દીકરી ભાતીગળ જે આપણી સંસ્કૃતિના લગ્ન ગીત ગાઈ રહી છે, અમારી દીકરી છે લલિતાબેન ઘોડાદરા. પહેલા એને તાળીથી વધાવો બાપ દીકરીને. બીજી અમારું ચારણનું ગૌરવ દીકરી, બેટા નામે ભૂલી ગયો, અમારા ઇન્દુબેન ગઢવી આવ્યા છે બાપ. એને સાંભળો એક લાવો છે હો બાપ, ધન્ય છે. તો સેવકોને હું પહેલા એક આદેશ આપું છું બાપ કે વ્યવસ્થા પૂરેપૂરી કરાવજો શાંતિથી. મોગલ ધામ છે, વડવાળીની ખૂબ દયા છે. પણ હે 51 દીકરીઓ, હું તમને એટલું કહી રહ્યો છું, મોગલ ધામે જે કાર્ય થઈ રહ્યું છે સેવકો દ્વારા, જેને કહેવાય કે દીકરીઓને દેવા માટે કોઈ એને ખામી નથી રાખી, એવી સારામાં સારી વસ્તુ જેને દાન કર્યું છે. એ પછી અમે બોલશું જે જે દાતારોના નામ છે. પણ હું આશીર્વાદ એટલા માટે આપું છું બેટા દીકરીઓ દીકરાઓ, આ મોગલ ધામે તમે 4 ફેરા ફર્યા પછી તમારા જીવનની માલકોર જે કઈ હોય કરેલું મૂકેલું મને દઈ દેજો, નગર 5 દી પછી અહીંયા આવવું પડી છે. એક બાપુનો તમને આદેશ છે. તમે ખૂબ ભાગ્યશાળી છો બેટા. માનું નામ લેવાથી જો દુઃખ વયા જતા હોય તો તમે એના ખોળામાં ફેરા ફરીશો. કેટલી ભાગ્યશાળીઓ છે. તો આજે માની કૃપાથી દીકરીઓ જે પ્રભુતાના પગલા માંડશે, ફેરા ફરશે, અગ્નિની સાક્ષી, બ્રાહ્મણોની, પંચની સાક્ષી, સૂર્યની સાક્ષી અને ધરતીની સાક્ષી. પણ લાઈવ દ્વારા એટલું કહી રહ્યો છો બાપ, કરે મોગલ 11 થી 111 દીકરીઓને આવતી સાલ પણ આ જ જગ્યાએ લગ્ન થવાના છે બાપ. એમાં પાસે 18 વર્ણની દીકરીઓ, એક નહીં 18 વર્ણની.
આ અત્યારથી બોલી નાખે છે, સમજે? આમ કરી જાય છે, આમ કરે ને બાયું કરે, આમ કરવા વાળી છે. આવતી સાલ 11 થી 111 દીકરીઓ અહીંયા પાછી પ્રભુતાના પગલા માંડવાના છે. એ પાછી 18 વર્ષની દીકરીઓ. અને જે દીકરીને દાન આપવામાં આવ્યું છે મોગલ ધામે, તો જોકે અહીંયા આઈ બેઠી હોય, અહીંયા પછી બાપ બીજું હોય નહીં કાંઈ, પણ હંધાઈના ઘર હરખા ન હોય, પણ અમુક દીકરીઓ ભાગ્યશાળી બહુ છે અહીંયા કે ખૂબ પ્રાપ્ત થાય છે દીકરીઓને. સારામાં સારી જેને કહેવાય દાતારોએ વસ્તુ આપી છે. પણ એક ધ્યાન રાખજો બેટા, આ ધામે તમારે બને એટલું અમને વ્યવસ્થા અપાવજો, કારણ કે અહીંયા કોઈ પગારદાર જ નથી. દુનિયા આખીને ખબર છે આ કોઈ પગારદાર નથી. આ બધા ગાંઠના ભાડે અહીંયા સેવા કરવા આવ્યા છે. પણ માનો પરિવાર સૌ, આઈનું કુળ સૌ, સીધી લીટીનો વારસદાર સૌ, એટલે આશીર્વાદ રૂપી દીકરીઓને અને દીકરાને આશીર્વાદ આપું છું. બાપ, એ દીકરીઓ, તમારે 4 માવતર હોય છે. લગ્ન થાય એટલે 4. કેટલા? 4. તમારા સાસુ માં, ધ્યાન રાખજો, પરંપરા. સાસુ માં એટલે માનું દરજ્જો, અને સસરા એ તમારા એક મા બાપ છે. બાપ, બને એટલું દીકરીઓ તમારા જીવનની માલકો સહન શક્તિ રાખજો. છેલ્લો ફેરો જયારે દીકરી ફરે છે તો પુરુષને એટલું કહી દે છે કે હવે તારી તમારત મેં મંજૂર કરી, પણ છેલ્લો ફેરો હું પુરુષ સાંભળી લે. તારી તમામ મંજૂરી છે, મને 3 ફેરા હતી હું પાછળ આલી, પણ 4થા ફેરામાં હું આગળ એટલા માટે આલું છું કે પુરુષ તું મુંદાઈશ તેથી માર્ગ હું તને કરી દઈશ. આ શક્તિની તાકાત છે. બાપ, દીકરી શક્તિનું તાકાત છે. હું બધાને કહું છું, દીકરીને દીકરી કહીને બોલાવો. તમે ભણ્યા છો, સુધર્યા છો, બરોબર છે, પણ દીકરીને છોકરી નો કયો. મોગલ એમ કે છે કે હું એમાં બહુ ખીજાવું છું કે એને દીકરી કયો, બેન કયો, માં કયો, ધેડી કયો, બાઈ કયો, પણ હે છોકરી આ શબ્દ ન કાઢશો, કારણ કે મોગલને ગમતું નથી. દીકરી કયો. આ એક આઈનો આદેશ છે. દીકરીને અપમાન ન કરશો. 18 વરાણ દીકરીને માન આપો, કારણ કે દીકરી મને પ્રાણ વાલી છે. મોગલ ધામે ઘણી દીકરીઓ આવે છે મા બાપને લઈને, ભાઈઓને લઈને. હા અરે બાપુ હોવા છતાં દીકરીઓ પરિવારની ચિંતા કરે છે. આ દીકરી જેમ હાપ કાસળી ઉતારી નાખે, બાપની સંપત્તિને ઠોકર મારી દે અને જૂના ઝૂંપડાની માલકો જીવ પ્રોવી દે. આ દીકરી 10 આંગળીની સહી કરીને વહી જાય. 1 નહીં, 2 નહીં, 10 આંગળીની કહે તમને હક ને મારે હરામ. આ દીકરી. પણ બાપને આંખ માથું દુખે એટલે દીકરી દોડીને આવે. આ બાપ અને દીકરીના પ્રેમની વાત છે. તો માના તમને આશીર્વાદ છે. ખૂબ ખૂબ તમને માતાજી સુખી રાખે. એક ખાસ ધ્યાન રાખજો, મારો આદેશ છે તમને આ ધામે, કારણ કે ઇતિહાસ રતી રહી છે, આ ધામે બને ત્યાં સુધી ખોટું ન બોલશો. આ ધામની માલકો કોઈ ધૂમ્રપાન કરી ન આવી છે ને કારણ આઈ છે. બાપ, એક તમને અવાજ છે, કારણ કે અહીંયા કાંઈ મૂકવા નથી દેતી, તો આકરી કેટલી હશે. બને એટલી એમને સેવા આપો, અને સેવા ન આપો તો કાંઈ પણ નડતર રૂપીનો બનશો. બાપ, અને આ ધામમાં આવ્યા પછી તમારો ક્રોધ કાળ મૂકેલું જે હોય મન દઈ દેજો, પણ શાંતિથી તમે ધ્યાન દેજો અને મદદરૂપ બનજો. બાપ, તો દીકરીના ભાતીગળ જે આપણે લગ્ન ગીત સાંભળ્યા અને હજી સાંભળવાના છે, સમયની મર્યાદા છે, પણ માને હું કાયમ પ્રાર્થના એક કરું છું, માં તું કેટલી ભાગ્યશાળી છો. આ વર્ડ કેટલો ભાગ્યશાળી, હું કાયમ માટે બોલું છું. આ એક લીટી મને બહુ ગમે છે. શું કીધું? કે વડલા તું તો એ કેટલો છો ભાગ્યશાળી, થોડા થોડે મણિધર બેઠી વડવાળી. હે માં, હે ભગવતી, હે મણિધર, અને
ડાળીએ ડાળીએ ઢેળિયા ફરું કે ને પાંદડે દીવા કરનારી માં પાંદડે દીવા અને દેશ પરદેશ થી માનતા આવે આવે દેશ પરદેશ થી માનતા આવે આવે વરણ યઠા દુખિયાના દુખણા મટાડ્યા. આમાં જોકે હું તાલમાં બહુ ઓછો હાલું છું, કારણ કે મને તાલને આડો છે, પણ આ બહુ મોટું ગીત છે. પણ એક ગીત રૂપનું, કારણ કે ચારણ છે શબ્દ બેન દો રાખો એટલે એક બીજું હિંગળાજ માંથી ઉપાડ્યું છે મેં અમારા ચારણોની ભાષામાં. હે માં હે મોગલ કેવી છો, શું કીધું? મણિધર્મો તું માડી તું બેઠી કબરામાં. હે માં હે ભગવતી, અને બેઠી કબરાવમાં ચારણો ના નેહમાં. મણિધર્મો ગલમાં તું માડી તું બેઠી કબરાવમાં. આવી માં આ બહુ મોટું છે પણ મર્યાદા છે. તો હે મારા હવદ બાપ દીકરા અને દીકરીઓ, તમે અહીંયા આવ્યા છો પ્રભુત્વના પગલા માંડવા, હું તમને એટલા આશીર્વાદ આપું છું કે હે માં આ પરિવારની માલકુર તું ખૂબ શાંતિ અને સુખ દેજે મોગલ, જેથી આવતી સાલ અમે પણ આવા નવા કાર્ય કરતા રહી. તો માને મારી વિનંતી છે. પણ એક મને દીકરીનું ગીત બહુ ગમે છે, કારણ હું કરુણા માથે વધારે જાઉં છું. ભીખુદાન ગાઈશ, ગરીબ દીકરી માટે હું બોલું છું. જો કે મારા જેવો ગરીબ કોઈ નથી બાપ. ખારવા એક બેન ને ભાઈ નાનપણથી માવતરો મૂકીને વ્યા ગયા. રજડી રજડી મોટા થયા. ભાઈને એમ થયું હું મારી બહેનના લગ્ન કરી નાખું. વાતે સાચી છે. આપણામાં કહેવત છે કે બાપુ કોઈ નથી, એનો ઈશ્વર છે. ભાઈએ બેનના લગ્ન નક્કી કર્યા. તાત્કાલિક 9 વર્ષના પહેલા વર્ધુ લખતા. ભાઈ દાખલ થયો, એક જ લીટી દાખલ થયો. બેન રોવા માંડી. કેમ બેન રોવા માંડી? કે ભાઈ રોવા એટલા માટે માંડી છો કે ગરીબાઈ આપણે કેટલી ઈશ્વરે દીધી છે. ભાઈ મારા લગ્ન તે 9 વર્ષના લખ્યા છે, પણ કોઈ શકનનું ગીત ગાવા નથી આવ્યું. ભાઈ કેટલી આપણી ગરીબાઈ છે. તેથી ભાઈ બેન ને એટલું કીધું કે બેન કોઈ નથી આવ્યું ના તો હું તારા ગીત ગાઈશ. મિત્રો હું કાયમ માટે વિડિયામાં કહું છું કે મોગલે તમે 1 થી 1 લાખ રૂપિયા વાપરવા આપો ને, એમાં મોગલ રૂપિયો અંબોરીને આપે છે. તમારી બેન, તમારા બાપની બેન અને ભાણેજને તમે આપી દો. મોગલ એમ કહે છે કે તમારે કોઈ ધામે જવાની જરૂર નથી, કારણ કે દીકરીના એટલા આશીર્વાદ મળે છે. બેન ને આપો, બાપની બેન કે આપણી ફૂઈ, એટલા આશીર્વાદ મળે છે. એટલે બેન માથે કોઈ સારું વસ્ત્ર નથી, દાગીનો નથી, અને આમ બેનનો હાથ પકડ્યો. ભાઈ મારી બેનના હાથ કહેવાય છે. અમારા ભીખુદાન બોલે છે બાપ ચારણ બહુ લાડ લડાવે છે. શું કે બેન કોઈ નથી કહે તો હું ગાઈ નાખું. શું કે હાથ પકડી
એ મારી બેન ના એ હાથોડિયા જોનલા એને ચૂડલી ભારે રે બંગડી લોળી લોળી જાય. હે બેન તારા ગીત હું બોલું છું. મારી બેન નામ પગડિયા જોનલા એને કાંબિયું ભારે રે જાંજરી લોળી લોળી જાય. બેન ના શરીર ઉપર એક દાગીનો નથી, હારું વસ્ત્ર નથી. 9 વર્ષ બેન ની લખાણી પણ કોઈ સુકન નું ગીત ગાવા નતું આપ્યું. તેથી ભાઈ બોલ્યો તો એ મારી બેન નામ ડોકડિયા જોનલા. હે મિત્રો, કોઈ બેન દુખિયારી હોય તો એ દીકરીનું તમે બાવડું ઝાલી લ્યો. જો તમારી હાથ પેઢીને જો મોગલ ન્યાય ન કરે તો હું ચારણ નામ કાઢી નાખું. બાપ, કોઈ પણ દીકરીનું બાવડું ઝાલી લ્યો મારા હાવજ, કારણ કે દીકરી મારું હૃદય છે. કોઈ પણ દીકરીઓ 18 વર્ષ ના હો કે બેટા દીકરી હું તારો બાપ ને તું મારી દીકરી મુદાઈશમાં બેટા અમે બેઠા છે તો એ દીકરીને છે તાગાત આવી જાય છે અને એની આતડીના જે આશીર્વાદ આપશે ને તમારે કોઈ ધામે નહીં કરવું. મિત્રો, એ મારી બેન ના ઢોકડિયા જોનલા એને હારલા ભારે રે પારલો લોળી લોળી જાય. આ બેન ના ગીત ભાઈ ગાય છે. કેટલી ગરીબાઈ છે મિત્રો, પણ તમે હું તો 21મી સદીમાં છે બાપ. ઉપાડી લઈ અને 80-90 વર્ષના માં ઉપાડે ગીત કેવું. હોજી એ પરથારેથી કેસર હવે રથ વેલું હાલે રે ઉતાવળી. આ ઘર ભાંગતા નતા, આ સાંભળતા ને ભાંગતા નહીં. મજો આવતો તો સાંભળવા ગઈ, સમજ્યા. અત્યારે તો બિચારા શું કરે, હવે કાંઈ વાંધો નહીં. આ ગીત અને હવે રથ વેલું હાલે રે ઉતાવળી. ઝૂપડું હોય પણ લાડ કેવો લડાવે છે ગીતની માગર. સાંભળજો. ઊંસા એ ઊંસા દાદા ગઢડા સણાવજો એથી ઊંચા રે ગઢના કાંગરા. હવે એથી ઊંચા રે ગઢના કાંગરા. આ આપણી સંસ્કૃતિ. અને દીકરી ગાડામાં બેહીને જાય એટલે માંડવા વાળા કહેતા શું કે એ બેની બહારે જાહે પછી ગાડામાં એકલામાં છે. એમાં કોક મૂર્ખો બોલ્યો એ કે એટલી બધી તમારી દીકરી જાડી હોય તો વરરાજાને ક્યાં બાંધો. નહીં, એવું નથી બાપ. એ ગાડામાં એકલી માસે એનો મતલબ એના પિયરના મોહળના મોટા મોહળના સંસ્કાર લઈ અને ગાડામાં જાય છે અને હાહરવેલની માલકોર એકલી દેખાય છે. આ લગ્ન ગીતમાં આ તાકાત છે બાપ. તો સમયની મર્યાદા છે બાપ. જે દીકરીઓ પ્રભુતાના પગલા માંડી રહ્યો છે એને મોગલના આશીર્વાદ છે. અને હવે અમારા કિશોરભાઈને કહું કે બાપ જોઈ લ્યો, અમને નડે માઠા વર આ મોગલ છે. અત્યારે જાહેરાત આવી, અત્યારે જે દીકરીને સમૂહ લગ્નમાં મંગળસૂત્ર દીધા ચાંદીના. એ કે આવતી સાલ કદાચ 11 થી 111 થાય ને તો મારા તરફથી મંગળસૂત્ર બધા હું આપીશ આવતી સાલ. આ મોગલ છે બાપ, લાંબો હાથ નથી ગયો પેલા આવી જાય છે. અમારા આશીષભાઈ ઠક્કર એનો આદેશ એ કે બાપુને કહી દો કરી નાખે. એ કે આવતી સાલ 111 દીકરીઓ થાય કે 100 થી માથે થાય, તમામ દીકરીઓનો જમણવાર મારા તરફથી અને 21 તોલા હોનું આપીશ. હજી તો શરૂઆત જ થઈ, જોઈ લ્યો પગલું જ માંડ્યું છે.
આ મોગલ એ કે બાપુને કહી દો આમ બધા જોઈ છે લાઈવ દ્વારા આવતી સાલ ભગવતી જાદુ એટલે કીધું છે ભીખુદાને આ દીધું છે ને તો ક્યાંક કરો આ આપો એજ કર દીધા તને સુકત કરવાય દીન ને દેવાય દાન આમ કરો બાપ સુકત કરવાય પાસ મુખેથી એ દાદાના લીધેલ નામ હાથેથી હરામ ના ચાખ્યા ઓલી માળા હારય બોલડા રાખ્યા વાલા જેદી ધ્રુજ છે વાણી મોગલ તને પૂછશે પ્રાણી હે મારા હાવજો તમે દાન જે આપો છો ને આ નોંધણી મોગલ કરી રહી છે બાપ આવું ને આવું કરતા રહેજો માં મોગલના તમને આશીર્વાદ છે અને કિશોરભાન કહું બાપ હવે તૈયારી કરો બાપ સમયની મર્યાદા છે કારણ કે ચારણ આયર દરબારુ કાઠી મેર બ્રાહ્મણ આ અમારી પાસે છે ને આનો કોઈ મેળ જ ન હોય કારણ કે ટેમે અમે નથી પૂગ્યા હવે પૂગવાના છે એટલે આપણી પાસે ટાઈમ ટેબલ ન હોય ટાઈમ ટેબલ વાળા દુખી થઈ ગયા આના મોગલ પાસે દુનિયાનું સમાપ્ત થાય ત્યારે વડવાળુની શરૂઆત થાય છે બાપ ખોરાસરથી આ જગદંબા અમારું ચારણ વરણનું ગૌરવ આયમાં પધાર્યા છે બાપ જો કે હું નામ નથી લેતો આયમાં પધાર્યા છે ખોડાહરથી બાપ તાળીથી વધારે જ્યાં આય વરોડીનો જન્મ સ્થળ એ ખોડાસરથી આયમાં પધાર્યા છે બાપ ખૂબ અમારું આદેશ બાપ આગળનો દોર પણ જે મહેમાનો આવ્યા છે અહીંયા સેવકોને આદેશ બાપ બધાની સેવા જાળવજો ચા પાણી કારણ સમય વિયોદાય છે બેટા પણ કેન રહી જાય છે એમ માણસોને કોઈને તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો બાપ હાલો બાપ હા આઈમાં ખોડાસર અને હાંસબાઈમાં વોંધ 9 લાખ લબડિયારી રખાડો બાપ જહોમાં વોંધથી બાપ પધાર્યા છે માં બાપ બોલ મણિધર મોગલ માતની જહુ માતની 9 લાખ લોબડિયારો માતની પધારો માં આઈમાં સ્ટેજ ઉપર પધારો માં બેટા દીકરીઓ જે તમને મોગલે પ્રસાદ આપી જે 9 આટમ જે તમને દીકરીના માંડવે આવી અને જે સુપ્રીત કરી વડવાળીએ એ હવે જવાબદારી તમારી છે એમાં 9 વસ્તુ છે બેટા સોના ચાંદી હાર બુટી દાણો બેટા ખાસ ધ્યાન રાખજો અને બીજી વાત લાઈવ ચાલુ છે માં ભગવતીની કૃપા પણ જો માને ઉજળું કર્યું હોય અને હાબાહૂબ જેને કહેવાય જબરજસ્ત ભવ્ય એક સમૂહ લગ્નનું આયોજન કર્યું હોય તો હારા પડતા મારા સેવકો દીકરા અને દીકરીઓના છે બાપ કે રાત દિવસ જે મહેનત આપી રહ્યો છે દીકરા અને દીકરીઓ તો ધન તો એને છે ને એના મા બાપને છે હવે દીકરીઓને મારો એક આદેશ છે બેટા હે ભવાનીઓ તમે એક જગદંબાયુ છો તમે એક ભવાની છો તમે એક શેરની છો તમે જ્વાળામુખી છો તમે એક લક્ષ્મી છો પણ દીકરીઓ તમને એટલા આદેશ મોગલનો થઈ રહ્યો છે દીકરીઓને ખાસ બેટા જેવા હોય એવા એને તમે માનજો પણ વાદ ન કરશો કારણ કે તમે મોગલના ખોળાની માલકો 4 ફેરા ફેર્યા છો આને પછી રી સડતા વાર નથી લાગતી બીજો રોટલો કદાચ દાજે તો આપણે બીજો ઘડાય છે બાપ પણ તમારી જિંદગીની માલકોર ક્યાંય ડાઘ ન પડવા દેશો હું આ એક તમને આદેશ આપી રહ્યો છું બાપ દીકરીઓ તમારી સાસુ હોય છે નણંદ હોય છે જેઠાણી હોય છે પણ
એ તમને કશે પણ કહેવા નહીં દે, હે મારી ભવાની દીકરીઓ, કારણ કે તમે મોગલની દીકરીઓ છો, રાજબાઈઓ. એક મા તરીકે, બાપ તરીકે તમને એક આદેશ આપું છું, દીકરીઓ, તમારા જીવતરની માલકોર એવું સુગંધ ફેલાવજો બેટા, એવા ખોરાક ખાજો જેથી તમારા વિચારધારા કોઈ દી બગડવા ન દે, પણ ઘરનો ખોરાક ખાજો બેટા, હો, બહારનો ન ખાશો. બીજી વાત, જે દીકરીઓ પ્રભુતાના પગલા માંડ્યા છે, દીકરીઓના મા બાપને આદેશ, બેટા બને એટલું દીકરીને આપજો, રંજ ન કરતા. દીકરીને જેટલું દઈ એટલું ઓછું. દીકરી અહીંયા પ્રભુતાના પગલા એ માંડી ચૂકી છે. એ દીકરીએ મને 2 વખત રોવરાવ્યો છે. જે દીકરી મને 2 વખત રોવરાવ્યો છે. અમારા પ્રમુખમાં ફોન આવ્યો, કારણ નામ નહીં તો, કારણ કે ત્યાં ફેરા ફરી વળી દીકરી, પણ અત્યારે બહુ અરખાણી, કારણ કે આઈ પકડી લઈએ છે માં. દીકરીએ ફોન કર્યો અમારા રાણુભામાં, અમારા પ્રમુખમાં, કે અમારે મોગલધામ આવવું છે, પણ અમારી પાસે ભાડું નથી. હે 18 વરણ વિચાર કરો, એ ખાનદાનીની, એના મા બાપની, એના સંસ્કારની, એના મોહાળની, મોટા મોહાળની. હે બાપુ ભાડું નથી અમારી પાસે, અમારે કબરાવ આવવું કેમ? તઈ પ્રમુખે મને કીધું કે બાપુ દીકરીને એને આવવું છે, માને દીકરીને, પણ એની પાસે આવવાનું ભાડું નથી. હે 18 વરણ લાઈવ દ્વારા હું બોલી રહ્યો છું. આવી દીકરીના તમે બાવડા પકડશો ને એનું કદાચ કનાદાનનું પૂન લેશો ને, તમારી પેઢીની પેઢી મોગલ તારી દેશે ને તમારું અબરે ભરી દેશે. બાપ આવી દીકરીના બાવડા પકડો, કારણ એ ભવાનીના તમને આશીર્વાદ લાગશે ને દુનિયામાં કોઈ તાકાત નથી તમારી ઉપર કોઈ આમ જો બાપ વિઘ્ન આવી શકે. કારણ માણસને જીવન જીવવાની કઈક પદ્ધતિ જુદી છે. એ દીકરીને કમાવવું હોય ગમે નોકરી કરી શકે છે ને, નહીં, પણ એના બાપ દાદાના, એના મોહાળના, મોટા મોહાળના એના સંસ્કાર હતા. દીકરી ફોન ઉપર હયું ભરાઈ ગયું, પણ આ તો મોગલ બેટા ખુલીને વાત કરી કે માં તું તો જાણસ મારે આવું છે, પણ કેવી રીતે આવું? અને એ દીકરીનું નામ અમે 11મા નંબરમાં લઈ લીધું હતું બાપ. પછી ફેરફાર કર્યા છે અમે નંબરમાં. એ દીકરીને કીધું લઈ લ્યો બાપ, બીજી પછી લેજો, પણ એ દીકરી પહેલા લઈ લ્યો. હે માવતરો, હું તો આજ સૌન કાલે નથી. સત્ય બહુ કડવું છે બાપ. હું કોઈનો વિરોધ નથી કરતો. દુનિયા આખી જાણે છે મોગલધામ રોજના મારી પાસે ચરણમાં 10 થી 15 લાખ રૂપિયા આવે છે. માન ન્યૂઝ ચેનલમાં મારા વિડીયા જાય છે રોજ. જે અમારા જામ જાડેજા જેમલસિંહ બેઠા છે સામા, હું 50,000નો વિડીયો દેવ. શું કામ? બને એટલું તમે બેનને આપો, અને બાપની બેન એટલે કે આપણી ફૂઈ અને દીકરીને આપો ને તો એ રાજીના રેડ થશે. મહિને ઓછામાં ઓછો હું 1.5 થી 2 કરોડ રૂપિયો દીકરીઓ પાછળ જાય છે મોગલધામથી, એમાં 1 રૂપિયો અંબોરીને મોગલ આપે છે. એ કોક પાસે લઈને કેને જાય છે? દીકરીઓને, ફૂઈઓને, બેનોને. આ મારાથી ન કરાને ધારું ને બાપ. ખાલી 3 દી અહીંયા રૂપિયા મૂકું ને, અહીંયા પણ 3 દી તો આવી 51 દીકરીઓ મોગલ પાછા લગ્ન કરી દે એટલી તાકાત ચાવડવાળીમાં. હ નહીં, પણ જેને આ દાતારી કરી છે, જેને દાતારો, જેને કહેવાય વરસાદ થઈ રહ્યો છે, એ દાતારો બધાએ મોગલ ધામના સેવકો છે કે બાપુ અમને મોકો મળ્યો કે કાં કે દીકરીઓને અમે જેટલું દેશું એટલું થોડું છે, અમને અવસર મળ્યો દીકરીઓને દેવા માટે. અને 3-4 ફોન આવી ગયા, કદાચ લાઈવ દ્વારા સાંભળતો કે બાપુ અમે પરમાનન્ટ, જેને કહેવાય કાયમ માટે, જ્યાં મોગલ ધામે સમૂહ લગ્નનું આયોજન તમે 12 મહિને કરો, જેને કહેવાય આજીવન, અમે તમારા મોગલ ધામના દાતારો છે. દીકરીઓ ગમે એટલી હોય, 1 થી 111 હોય કે 121 હોય કે 51 હોય, તમામનો ખર્ચો અમે ઉપાડી લઈશું. આ બોલવું હેલું છે બાપ, કરવું અઘરું છે. બીજી વાત, જે દાન દઈ ગયા તો બરોબર, પણ તમે જોયું જે સેવકો કામ કરે છે ને દીકરાઓ, તમે આવીને ગયા બરોબર છે, બધા જાણતા ને સમજતા જાય, સમજદારને કહેવું ન પડે, પણ
જે અમારા સેવકો દીકરા અને દીકરીઓ એની રાત દિવસની જે મહેનત છે, ગાંઠના ભાડે ગાંઠના વાહન લઈને ડીઝલ પેટ્રોલ પુરાવી આ મોગલ ધામે આવીને સેવા કરે છે. હું શું એને આપવાનું? હું માગીને બીડી પીવો તો આ રહી મારી પાસે કાંઈ નથી, પણ વડવાળી હાકા પાહા બેઠીશ. પણ હે 18 વરણ દીકરા અને દીકરીઓ, હું તમને એટલું કહું છું બાપ, લાયુ દ્વારા કદાચ જો આવી કોઈ દીકરીઓ હોય, કોઈ પણ વરણની હોય, તો અહીંયા મોગલ ધામ આવીને જાણ કરજો. આ મોગલ તમારી 1 થી માંડીને કદાચ 5 દીકરીઓ છે ને તો આ મોગલ પરણાવી દેશે બાપ, પણ અમને જાણ કરજો. હા, આવા ઘણી આવા છે કેસ. 1-2 દીકરીઓ તો લઈ લઈ છે અમે, અને એ કરવાના છે. હજી 1-2 દીકરીઓ હજી અમે અહીંયા કન્યાદાનનું પૂન દઈશું, કારણ કે દેવા વાળા ઘણાય છે બાપ. પણ એક જ વસ્તુ આય આપવા વાળી છે, આપે આય અને માગે બાય. આ મોગલ આપવા વાળી છે. બીજી વાત, ઘણા કહે છે કે બાપુને મને સાંભળી લેજો, લાયુ દોરા જામ જાડેજા જેમલસિંહ છે ખુદ હારા પ્રતાપ મારા ગામ કબરાવ અને કુંભાડીના આજ મોગલને ઉજળી કરી છે. અને બીજો આખા કચ્છ 24 ના, હું 24 કહું છું, એમાં પાવર પટ્ટી નથી કહેતો વાગડે ને, આખો કચ્છ 24 ને હું કહું છું કે મોગલને ધામને આજ બાપ ઉજળું કરી દીધું છે ને આવી અને સેવાયું કરે છે ને બોલા પળ જીલે છે. અમે શરૂઆત 11 દીકરીથી કરી, કીધું 11 દીકરીનું કન્યાદાનનું પૂન, કે બાપુ 11 થી 51 રાખો ને. મેં કાંઈ વાંધો નહીં. 11 થી 51 દીકરીઓના નામ જોડાઈ ગયા, તમે જાણો છો. હજી અમે શરૂઆત જ કરીશ, પણ મોગલ પાસે ટાઈમ નથી, મોગલ પાસે કોઈ સમય જ નથી હો. આને હોય. અને બીજી વાત, દીકરીઓ કોઈ વેમ ન રાખશો, કારણ કે વેમનો હું બહુ વિરોધી છું. અને હે મારી ભવાનીઓ, દીકરીઓ, જગદંબાઈઓ, તમારા ઘરની માલકો તમે ધૂપેડું ફેરવો, ગુગળ અને ગાયનું ઘી, ડબલાનું ડબલું ધંધો છે ગાયનું. તમે 6 મહિના તમારા ઘરમાં ધૂપ ફેરવો, એટલે વડવાળી મોગલ એમ કે છે કે એના ઘરની માલકોનું અન્ન ધન નથી ખૂટવા દેતી. અન્ન અને ધન, બીજું તમારો પરિવાર દૂધના ફેણ જેવો નિરોગી. આ કરજો બાપ. બીજી વાત, જે દીકરીઓ અહીંથી પરણીને જાય છે પ્રભુતાના પગલા માંડી, પણ હે દીકરીઓ, મારો એક તમને આશીર્વાદ છે, તમારી સાસુ સસરા કાંઈ પણ કે તમારો પતિ, તો દીકરીઓ માથું ન લગાડીશો, કારણ માથું લગાડીશો તો આ મોગલને નહીં ગમે. બેટા આ તમારી એક ટકોર, કારણ કે તમે હાહુયું બનવાની છે. એક દી તમે જ સાસુ. એક રૂપક આપું છું. એક દીકરાની વહુ પરણીને આવી, અને રોજ એનો દેર ઘાણીએ જાય, મામા ઘાણીએ જાય. પછી દેરે કીધું કે તમારા હાટું ભાભી હું હાનીનો વાટકો લેવું, પણ રાખું ક્યાં? કે દેર હું વહેલી 5 વાગે દળવા ઉઠું છું ને ઘરટ ઉપર, અહીંયા ઘરટને થાળામાં મૂકી દીજો, જેથી હું દળતી દળતી ખાઈશ. કરમ કાયમનું થયું. એ દીકરીઓ સાંભળજો વાત, જેથી દેર હું દળતી દળતી ખાઈશ. દેરે પણ દીકરા જેવો રોજ હાનીનો વાટકો લઈ આવે, ભાભી દળતા અહીંયા થાળામાં મૂકી દે ઘરટના, દળતી દળતી ભાભી ખાય. એમાં 2 દી 5 દી મહિનો 2 મહિના થયા, એમાં ક્યાંક કામ પડી ગયું હાહુને, તો ઓરડામાં ક્યાંક હંજવાળી વાળતા વાળતા આમ થાળામાં હાથ નાખ્યો, વાટકો આવ્યો, કેનો? હાનીનો. સાખ્યો કે અહીંયા મારી વહુ રોજ અહીંયા દળે, કદાચ ઈ ખાતી હશે, કાંઈ વાંધો નહીં, હું જરીક જોવું તો ખરી. આમ સાખ્યું તો મોળી લાગી. શું લાગ્યું? મોળી. અરે મારા દીકરાનું એમ છે કે મારે માં નથી તે મોળી ખાવ. નહીં, હું એની માં છું. હા, હું માં બની જાયજો, હું એની માં છું. પછી રોજ તો કરમ થયો, દેર વાટકો ભરી આવે ને હાહુ પછી એમાં ગોળ ભેળવી દે અને બાઈ ખાવા માંડી. પછી જયારે ઈ હાહુ બની એના દીકરાની ઘરની જયારે વવારું આવ્યા, ત્યારે એને વૃદ્ધ હાહુ કીધું કે બેટા મારા પોતરાની વહુ બરોબર છે ને? કે માં હારી છે, રૂડી છે, રૂપાળી છે, પણ કામે કાજે મોળી છે. કે બેટા
એમાં ગોળ નાખજે એટલે મીઠી થઈ જાય છે. મેં તારામાં ગોળ નાખ્યું તઈ તું મીઠી થઈ છો. એમ ગોળ મારા બાપ ઉંબરજો પણ ઝેર નો રેડશો. મારા હાવજ એક મોગલ ધામથી બાપુનો આદેશ છે તમને. અને બેટા એક જીવતરની માલકોર નાની વાતમાંથી મોટું હોનારત ન કરશો. અને દીકરાને કહું છું કે બેટા તમે દીકરા છો, એ એક દીકરી છે, તમારી ફરજ આવે છે, પણ તમે બે કુળને તાળજો બેટા. કારણ દીકરી 3 કુળને તારે છે, દીકરો 2. પોતાનું મોહાળ ને મોટું મોહાળ. સમજી ગયા? મારે તો જો કે બધાના મોહાળ જામબાજ જ હોય. મારું જ મોહાળ જો હામું ઊભું જામબાજ છે. વધાવો થાળીથી મારો મામા ઊભા સામા, એના ભાણે છે. પણ કહેવાનો મતલબ એક છે બાપ દીકરીઓ, આવતી સાલ પાછા આ જગ્યા ઉપર સેવકો કહીશે એમ હું તો ત્યાર જ જાઉં. 11 થી માંડીને 111 હતી ત્યાર જ છું. પણ આ દીકરાઓ જે સેવા આપી રહ્યા છે એને તો મોગલના ખૂબ ખૂબ આશીર્વાદ છે. દીકરા અને દીકરીઓ એને ખૂબ હું આશીર્વાદ આપું છું કે માં આના જીવનનું કોઈ વિઘ્ન આવરણ હોય મને દેજે, પણ એની જરૂર છે. બીજી વાત કે આજ હું તમે બધા ભેળા થયા છે આ જ જગ્યા ઉપર બાપુ દ્વારા. પછી ભાઈ કયો મહિનો છે મને કે, મને એમાં ખબર નહીં પડે. હું પણ છે ચૈતર મહિનામાં પાછી આ 9 દિવસ મહાભારત કથા અહીંયા પણ વાંચવાની છે. અહીંયા 9 દિવસ બાપુના મુખથી. હવે એ દિવસ હાલ્યા જ આવે છે ને, બરોબર? તો એટલે હું જે કહું છું ને, હું અંધારાનો આમનો બેઠો છું, તમને ખબર છે ને, અહીં ડગ્યો નથી. પણ મને મજો આવી ગયો. મારી દીકરીઓ રાતબાઈ પણ મને ઘણા કે રાતબાઈ, મેં રાતબાઈ મારી પાસે લાખો છે. તો મારા હાવજ તમને ખૂબ ખૂબ મોગલના આશીર્વાદ છે. ખૂબ માતાજી સુખી રાખે. અને બીજા દીકરાને કહું છું, હો બેટા ધ્યાન રાખજો. દીકરીઓ પહેલ કરી છે મોગલ ધામેથી, જરીક કહી દઈ ને મેં બાપુ પહેલ કરી છે. કારણ બધાના ઘર હરખા ન હોય. કારણ કે હું જ મારા ઘરે 5 દીની લઈ જાઉં વસ્તુ. હો 5 દીની 6ઠા દીની મોગલ નથી લેવી જવા દેતી. હા બંગલો બનાવ્યો છે આ બધાએ થાય ને સેવકો થાય ને, હજી એનું સન્માન બાકી છે. એ કોઈક સન્માનનો દાતાર થાય કરીશ દા, નકર નહીં કરું. 105 જણા થઈને બંગલો બાપુનો બનાવ્યો. આ બાહુ ગામમાં નથી આવો. લાઈવ દ્વારા બોલવું પડે બાપ ને કે આ વડવાળી જોવે છે હામું. સમજ્યા? એ સેવકોએ મને કરી દીધો. મારી પાસે કઈ લુગડાઈ કોક પહેરાવે, કારણ કે ઓપન ગીતા ખોલી મૂકી દીધી. પણ તમારી જિંદગીની માલકોર સચ્ચાઈ ન મૂકશો એટલે મોગલ કોઈ દી તમને છોડી છે નહીં બાપ. સચ્ચાઈ રાખજો. અને એક બીજું ધ્યાન રાખજો, કોઈ દિવસ મોગલ ધામે આવો ને તો મરી જાઓ ને તો જૂઠ ન બોલશો. કારણ ખોટું બોલનાર ઉપર કોપ ઉતરી જાય છે. સાચી વાત કરજો, કારણ કે તમારી માન બાપ છે અહીંયા. બીજી વાત દીકરીઓ તમને બધાનું કહું છું બેટા, 1 મહિનાનું આ સેવકો કે આમાં 1 મહિનાનું કે રાશન કીટ આપવું છે દીકરીઓને. 1 મહિનાનું રાશન કીટ આપી દીધું તમને. સમજી ગયા ને? 1 મહિના હતી. મારી દીકરીઓ એમ કે મારા બાપે મોગલ ધામ, બાપે નહીં હો મોગલ ધામેથી નહીં. બાપ તો ભિખારી છે, દુઃખ માગવાનો ભિખારી. આમ નહીં હો, દુઃખ માગવું એનો ભિખારી ધરાતો જ નથી. 1 મહિનાની તમને મોગલે ભેટ આપી છે ઓલી કીટ ખાવાની. કીટ ને ભાઈ રાશન લ્યો ને દેશી ભાઈ છે, આમ રાશન 1 મહિનાનું આપ્યું છે. કોઈ મારી દીકરીને ઉપાધિ ઘર હરખા ન હોય મામા, કોઈને વાઘા ઉતરાવે ભેળો બિચાર બીજે દી કારખાનામાં ટિફિન લઈને જવાનું હોય. કારણ કે વીતી એની ખબર હોય. તો 1 મહિનાનું તમને રાશન. અને બીજી વાત દીકરીઓ લાઈવ દ્વારા તમે બેઠ્યું છો સાંભળો, પણ હે દીકરીઓ તમારે અહીંયા મોગલ સારા દિવસો દેખાડે, પણ હે દીકરીઓ બને ત્યાંથી મોબાઈલ ઓછો વાપરજો. કારણ સંતાન જે ઉધરે છે ને ખોટવાળા થાય છે. મોબાઈલની એટલી હાનિ લાગે છે. મોબાઈલ ન વાપરશો. અને સારા દિવસો હોય ગાનું દૂધ બેટા તમે ખાજો, અપવાસ ન કરશો. અપવાસ કરવાથી મોગલ કામ નથી કરતી. મોગલ તો તમારા ભાવની ભૂખી છે. એમ આહાર શુદ્ધ રાખજો. આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ, ને વિચાર શુદ્ધ તો તમારો વ્યવહાર શુદ્ધ. અને આચાર, આ 4 પાયા આ શુદ્ધ રાખજો બેટા. બીજી વાત હું અભણ છું, કાંઈ પણ મારાથી ભૂલ થઈ ગઈ, જોકે થાય ને થઈ ગઈ તો બેટા તમને માં જાણજો, બાપ જાણજો, પણ ધોખો ન કરશો આ ધામે. કારણ કે હું માગીને બીડી પીવું છું, એ ધ્યાન રાખજો. મને આમ ન થયું, મને આમ નો, એ ન કરશો. ધન તો મારા સેવકોને હજી
24 કલાક થઈ બાપુ જમ્યા નથી સેવકો, ચા પાણી સિવાય જમ્યા નથી હો સેવકો, દીકરા ને દીકરીઓ. તો તમને મોગલના આશીર્વાદ છે. હા, માતાજી તમને ખૂબ સુખી રાખે એવા મા વડવાળીના તમને ખૂબ ખૂબ આશીર્વાદ છે બાપ. તમારું અભરે ભરે તમારા વિઘન, આવરણ, કલેશ, કંકાસ, મૂકેલા જે કાંઈ હોય ને એ મન દઈ દેજો એટલે આમ તો આમાં ગાંઠ મારીને હેઠો ઉતરી જાય છે એટલે મોગલ ખાખેરી નાખશે તમારા દુઃખ બધાય. પણ અંધશ્રદ્ધા ન રાખશો. હા, અમારા પ્રમુખને પેલા તાળીથી વધાવો. શું કહે છે? અમે 7,500 રસોઈ બનાવી હતી અને 12,500 માણસ જમ્યો. આ મોગલ નહીં તો બીજું શું? વિચાર તો કરો. હે આઈ છે અને એ કહું બધાનું સમાપ્ત થાય અમારી શરૂઆત થાય છે મોગલની. અહીંયા શરૂઆત થાય છે. આની પાસે ટેમ હોય મોગલ પાસે એ તો ગમે ત્યારે બાપ દરવાજા ખુલ્લા છે. અહીં તાળું જ નથી. તાળું કોણ મારે? જેને લેવું છે અહીંથી નથી. પણ એક દીકરીઓ ધ્યાન રાખજો. હું લાઈવ દ્વારા કહું છું. કિશોર તો કહેશે હું કહું મેં નામનો નાશ કર્યો છે. નામ લેશે ને તો વિઘન દઈ દે છે. હોય વેમે ન રાખશો. કારણ એ માણા મરી ગયો છે. કારણ ચારણનો નામ નાશ કરી નાખે. નામ કોણ રાખે ભાઈ? જેને લેવું છે. મારે જ કાંઈ છે ને અપેક્ષા છે મારે કઈ તમારા દુઃખ લેવાનું દિયો મન બસ. એટલે હું મોગલનો ભિખારી. એટલે ભિખારી એટલે એમ નહીં હો દુઃખનો. હા, એટલે આ વસ્તુ જરીક ધ્યાન રાખજો બાપ. ખાલી મોગલ ધામ કરી નાખો ને બધું આવી ગયું. કારણ તમને તકલીફ પડે ખોટું. કારણ કે મારો પછી જીવ બળે તમારું નુકસાન થાય. એટલે આમાં હું પાછો ભેળો છું. એટલે મોગલ ધામ કરી અને કાંઈ પણ તમારે મોકલવું મોકલી દેવાનું. પણ નામ ન લખશે ને આ વડવાળી બગાડ નાખે છે. જાહેર કહું છું બાપ. એટલે દીકરીઓને મારો એક આદેશ છે આમાં કે તમારે કાંઈ પણ કામકાજ પડે 51 દીકરીઓ જે પ્રભુતાના પગલા માંડી ગયું છે એ દીકરીઓને જાહેર કહું બેટા કાંઈ પણ તમારે કામ પડે તો અમારા પ્રમુખના નંબર છે. કિશોરભાના છે, ગોહિલના છે, રાજુભાના છે, અજામામાના છે, અમારા શક્તિસિંહના છે, અમારા વનરાજ બધાને તમને જે નંબર છે એનો કોન્ટેક્ટ કરી અને કહેજો કે બાપુનું અમારે કામ છે ને આ નહીં ને આ વસ્તુ જોઈશ. મોગલ તમારા ઘરે બેઠા કામ કરી દી છે. તમારે અહીંયા ધક્કો ખાવાની જરૂર છે નહીં હો બાપ. અને બીજી વાત, સમય એવું બને કે ભાડું નથી બાપુ પાસે કેમ જવું? અરે મારા હતા પેલા કડબના પૂળા હળી ગયેલા દાંડરના કાળા દાંડરના પૂળામાં. અને બ્રાહ્મણો થારા બોલતા નથી. ઓ તો કાન મળતા આમ હાલ ઉતાવળો ખરેખર. અને એક અમે બાપુ એક વાઘાઈ 3 દાણા પહેણાય છે. દાડોય પહેણ્યો છે ને દીકરોય પહેણ્યો છે ને પોતરોય પહેણ્યો છે. આ રવેશી મા મોમાય અને આદિ આવડના તમને ખૂબ ખૂબ બાપ આશીર્વાદ છે. અને જે બાકી હોય ને દીકરા દીકરીઓ એ પાછા જાજો. કારણ કે મેં મારા દુઃખ માગ્યું. કારણ હું જમતો નથી એટલે બાકી હોય તમે જમી લેજો. પણ ભાઈઓને એટલું કહું બહેનોને અને ફૂયુને રાજી કરજો. સાંભળો છો ને? હા, બેનું અને ફૂઈ એટલે બાપની બેન એને રાજી કરજો. એટલે મોગલે આવવાનું જરૂર. વહતા મામા ક્યાં ગયા? દાખલો મોદું જ છે. લાયું કદાચ સાંભળતા છે. વહતા મામા છે. વહતા મામા કે બાપુ મેં મારા કુટુંબના એક ફઈ થાય એ સાંભળતા છે. એ કે ખિસ્સામાં હાથ નાખ્યો 5,000 રૂપિયા દીધો કે ફૂઈને મેં 5,000 દીધા ને તો મને કે આમ 25 લાખનો કે ફાયદો થઈ ગયો. વિચાર કરો. હે આ કોઈ ચમત્કાર નથી પણ આઈને આશીર્વાદ દઈ દે. સમજી ને? આ ધ્યાન રાખજો. બીજી વાત, બને એટલું દીકરીને દેજો. અમારી સોનભાઈ અને આ માતાજીની અત્યારની કહું છું કે એક વાત ન કરો. અને દીકરીઓને હવે બોલ પેન આપો. બોલ પેનની જરૂર છે. હું અભણ છું, ડખા થાય છે. બોલ પેન આપો. દીકરીને ભણાવો. IPS ડોક્ટર, મામલતદાર, કલેક્ટર. અરે આય તો એમ કે છે બાપ દીકરી ચારણની દીકરી IPS ડોક્ટર કે મામલતદાર કે ટકનું લાવીને ખાતી હોય તો એ કે એમાં હું મોગલ આવી ગઈ છું. સમજી લેજો બાપ. હું 18 વર્ષને કહું છું ભણાવો દીકરીને બને એટલું. સોનબાઈનું આપણે કહી છે પણ પાલન કોઈ નથી કરતા બાપ. આપે સોનલિયાય હેજી તમે સાંભળો ચારણ બાઈ શિખામણ આપે સોનલિયાજી. હે ચારણ બાપ દાન લઈને
દીકરી દેવી ઈ તો ગજબ પાપ ગણાયજી રૂપિયા લઈને દીકરી દેવી ઈ તો ગજબ પાપ ગણાયજી મને માનો તો માફ કરજો ભાઈ મને માનો તો માફ કરજો એ આતમ મારો અકળાય શિખામણ આપે સોનલિયાજી હે 18 વરણ કાંઈ તમારી પાસે ન હોય તો દીકરીના તમે પીળા હાથ કરી નાખજો અને જો તમારે અહીંયા કોઈ લાંબો હાથ કરવા દે વડવાળી મોગલ તો હું મોગલ ધામ છોડીને આ ચારણ વયો જાઉં ખાતરીપૂર્વક તમને કહું છું પણ મારે દીકરીને કેમ દઉં કારણ કે એ દીકરીના નિહાકાત તમને લાગશે મારે દીકરીને લગ્ન કરવા છે મને બોલવા દો 2 મિનિટ જેતપુરનો બનાવ છે હું રોઈ ગયો તો મામા 28 વર્ષની દીકરી થઈ ગઈ અને એના પરિવારે કીધું તું ઉંમર લાગી થઈ ગઈ તને જોવા નથી આવતા લાયું દોરા જોવા નથી આવતા તું કેમ ગમતી નથી હે બેટા તને કઈ કોઈ કીધું છે કોઈ તું વાત મુંદાણી છો દીકરીનો રોજ ઘોષ પરણો મંડ્યા કરવા એ દીકરી અંતે દવા પી અને જીવન ટૂંકું પાડી દીધું આવું ન કરશો દીકરીઓને મારી દીકરીનું થાતું નથી ખબરદાર આવું બોલ્યા છો તો દીકરીને એટલું કહેવાય બેટા તારા લેખ છે ને હારામાં હારા છે બેટા હામાં ઉઘડી છે ને હામાં હાલીને આવી છે પણ આવું દીકરીને ન કરો બીજું જેમ આવતરો દીકરા દીકરીને ભણાવો છો ને હું તો અભણ છું પણ જો બાજુ વાળો થયો તું નપાસ ન થતી તારા બાપે વ્યાજ વાળે એ દીકરી સીધી સુસાઇડ કરે છે એને એમ કે બાપ ભવાની હે જગદંબા અમને વિશ્વાસ છે તારા ઉપર તું નપાસ નહીં થા અને કદાચ નપાસ થઈ જાય ને તો આપણે વર હાર્યા છે જિંદગી નથી હાર્યા આવું કયો દીકરી દીકરાને અમુક ભાઈઓની પાડોમાં બાજુ ને ગોયું છોકરામાં જ કાઢે પછી આવા કેસ મારી પાસે આવે છે એટલે કહું છું બાપ આવા કેસ આવે છે મામા સંતાનને આવું કોઈ દી નો કયો બીજી વાત બને ત્યાં સુધી હે દીકરીઓ મોબાઈલ તમે ઓછા વાપરજો માં ઉપાડા ઓછા ઉપાડા કારણ હું દેશી છું ઉપાડા સમજી ગયા ઓછા વાપરજો માં તમે એક એક કટાર રાખશો ને તો મને એમ થાય ભવાની હાથ ઘરે ઘરે ઊભી છે કટાર રાખજો માં અહીંયા નો નાખી નાખજો અહીંયા મોબાઈલ નાખીને આવે અહીંયા આપણે એમ થાય યુદ્ધ જવું હોય તમે જોવો છો ને ઇઝરાયલમાં મામા દીકરીઓ રાઇફલ ઉપાડી લીધી છે 18 19 વર્ષની દીકરીને આપણી ઉપાડ્યા પણ મોબાઈલ જરીક સમજો મારી દીકરીઓ હું તમને સાચું કહું છું માં બને એટલું તમે ધ્યાન રાખજો મોબાઈલમાં ઓછી રમજો મોબાઈલમાં ઓલા ભાઈબંધી ઓછી કરજો મને તેમાં આવડશે નહીં એ ઓછું વાપરજો બને તે ઓલા સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરજો સ્ટેટસ મૂકવાનો ઓછો ઉપયોગ આ ધ્યાન રાખજો અને બીજું માવતરોને મારો આદેશ છે દીકરીઓને હારી શાક રોટલી બનાવતા શીખડાવો હારામાં હારું રસોઈ બનાવતા દીકરીને ઓળખ સમજી ગયા ને પછી દીકરીને સાંભળવું પડે માં એવી છે નથી આવડતું સમજી ગયા ને દીકરીને શાક રોટલો હારો બનાવતા શીખડાવો માથે રહીને તો આ માતાજીના તમને આશીર્વાદ છે કારણ કે સમયની મર્યાદા છે મને મોગલની એટલી દયા છે ને થાકતો જ નથી હો હા થાકતો જ નથી એવી કૃપા પણ સમયની મર્યાદા છે તો તમને બધાને 18 વર્ષના આશીર્વાદ છે બાપ કોઈ પણ તમને જરૂર પડે તો મોગલ ધામે તમે કહી દેજો બાપ આ મોગલ તમારું કામ પૂરું પાડી દેશે બાપ મણિધર મોગલ માતની આદિયાવડ માતની મહામાયા મોમાય માતની જોઈ લ્યો આ મારા જમાઈ છે દુબળા છે માની કૃપાથી પોતે સેવા આપે છે હું એને 3જા નંબરનો પંપ પાસ થઈ ગયો જોઈ લ્યો અત્યારનો વાત છે ને કે બાપુ મારે પંપ મંજૂર થઈ ગયો 3જા નંબરનો હવે બધા પ્રસાદી લઈ લેજો માં અને બને એટલી સેવા આપજો તમે ખાઈ ખાઈને પછી એ ધ્યાન રાખજો પછી 11 વાગે મારો વારો ચડી છે અત્યારે આવ્યા છો હું અહીંયા પછી ધ્યાન રાખજો કારણ કે લાઈવ બોલવું પડે બાપ અમારે મહેનત કરવી પડે છે હવે કિશોરભાઈને આપું 2 શબ્દ મારી દીકરી લલિતાબેન ઘોડાદરાને તાળીથી વધાવો કેવા ગીત બોલ્યા હે ધન્ય છે દીકરી બહુ આનંદ આવ્યો